શુષ્ક ગણાતા રણમાં આજે રણોત્સવ યોજાય છે અને સંયુક્ત રાષ્ટ્રએ પણ ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે બિરદાવ્યું છે. પાણી માટે વલખા મારતા કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી માં નર્મદા પહોંચ્યા છે. એક બાજુ ગુજરાતમાં પાણીની અછત હતી અને બીજી બાજુ નર્મદાના પાણી વહી જતા હતા. આ પૂરના વહી જતા પાણીનું મેનેજમેન્ટ કરીને આપણા નરેન્દ્રભાઈએ સુજલામ સુફલામ અને સૌની જેવી યોજનાઓ અમલમાં મૂકી અને ગુજરાતમાં પાણીની અછતને ભૂતકાળ બનાવી દીધી. આજે છેક ભારત પાકિસ્તાન બોર્ડર અને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર સુધી પીવાનું પાણી મળે છે, તો સૌરાષ્ટ્રના ગામે ગામ સિંચાઈ અને પીવા માટે નર્મદાના નીર પહોંચ્યા છે. વીજળી વાળું ટાણે મળે તેટલું જ લોકો માંગતા નરેન્દ્રભાઈએ જ્યોતિગ્રામથી 24 કલાક વીજળી આપી છે. હવે તો ઘરે ઘરે સોલાર રૂફટોપ લાગે છે અને વધારાની વીજળી વેચીને લોકો કમાતા થયા છે.